નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। રાજધાની દિલ્હીની હવા અને પાણી ઝેરી। કાલિંદી કુંજમાં યમુના નદી પર તરતા ઝેરી ફીણ જોવા મળ્યા। નદીમાં પ્રદૂષણનું સ્તર ઊંચું। રાજ્યમાં વધશે ઠંડીનું જોર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં થશે વધારો। રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। અમદાવાદમાં 16.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। વડોદરામાં 15 તો ગાંધીનગરમાં 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી નોંધાયું। સુરત ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી। ડીસા પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી। દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી રહેવાને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી રહ્યું છે। દિલ્હીના શાદીપુરામાં AQI 370 ને પાર। ઉત્તર પ્રદેશમાં પણ પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। ગાઝિયાબાદના દ્રશ્યો સામે આવ્યા, જેમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ગાઝિયાબાદમાં AQI 233 નોંધાયું। ખ્યાતિકાંડના ચિરાગ પટેલ સહિતના આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાશે। ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં માંગી શકે છે 14 દિવસના રિમાન્ડ। કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પટોલિયા હજુ છે ફરાર। ખ્યાતિકાંડના કૌભાંડીઓએ વર્ષ 2022માં ચોસર ગામમાં પણ કર્યા હતો કેમ્પ। પતિ સાથે કેમ્પમાં ગયેલી પત્નીને કોઈ તકલીફ ન હોવા છતાં સર્જરી કરી હતી। વટવાના દંપતીની સર્જરી બાદ પત્ની હીરાબાનું મૃત્યુ થયું હતું। ખ્યાતિ હોસ્પિટલે 70% આવક PMJY યોજનાથી કરી હોવાનો ખુલાસો થયો। 3 વર્ષમાં PMJY યોજનાથી 23 કરોડ રૂપિયા વસૂલ્યા। 4,947 દર્દીઓની સારવારના નામે કરોડો પડાવ્યા। ખ્યાતિકાંડને લઈ આરોગ્ય વિભાગ ખેડામાં કરશે તપાસ। આરોપીની ખેડામાં સૂચક હાજરી બાદ કરાશે તપાસ। ખેડામાં PMJY હેઠળની 15 જેટલી હોસ્પિટલો છે। છાશવારે ખેડા જિલ્લામાં કેમ્પના થતા હતા આયોજન। બનાસકાંઠામાં થરાદની ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારાઈ। હોસ્પિટલોમાં શૈક્ષણિક લાયકાત વિના જ સ્ટાફને લઈ નોટિસ ફટકારાઈ છે। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ફટકારી નોટિસ। અમદાવાદમાં SG હાઈવે પર નવા 2 બ્રિજને મંજૂરી મળી છે। છારોડી અને નર્મદા કેનાલ પર નવા બ્રિજ બનાવવા મંજૂરી। નવા બ્રિજથી વાહન વ્યવહાર વધુ સરળ થશે। અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી રક્ષણ આપવા પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ। સંગ્રહાલયમાં પ્રાણીઓની નજીક હીટર મુકાયા છે। પ્રાણીઓને શિયાળાથી રક્ષણ માટે વસાણા અપાઈ રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। ખ્યાતિકાંડ અને પાટણ બાળ તસ્કરી મુદ્દે ચર્ચા। ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા મુદ્દે ચર્ચા। કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અંગે પણ સમીક્ષા। રાજકોટમાં જયંતિ સરધારા સાથે મારામારીના કેસમાં પીઆઈ સંજય પાદરિયા સસ્પેન્ડ। જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો। ઘટના બાદ સંજય પાદરિયા ફરાર। સરદારધામ અને ખોડલધામ વિવાદને લઈને બંને સંસ્થાના આગેવાન વચ્ચે મળી શકે છે બેઠક। બંને સંસ્થાઓ વચ્ચે સમાધાન મુદ્દે મળી શકે છે બેઠક। જયંતિ સરધારા પર હુમલાને આગેવાનોએ વ્યક્તિગત ગણાવ્યો। સુરત એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો। ઓક્ટોબરમાં 1.36 લાખ મુસાફરોએ અવરજવર કરી। 10 મહિનામાં 911 ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને 13,094 ડોમેસ્ટિક ફ્લાઇટની મૂવમેન્ટ નોંધાઈ। કાંકરેજની ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય સસ્પેન્ડ। આચાર્યએ SMCની ગ્રાન્ટમાં ઉચાપત કરી હતી। શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી। કાંકરેજના શિહોરીમાં ખાતરની અછતને લઈને ખેડૂતો અટવાયા। એગ્રો સેન્ટરમાં નેનો યુરિયાની 1 બોટલની ખરીદી પર જ ખાતર અપાઈ રહ્યું। વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી।
સુરત ગ્રામ્યમાં 500થી પણ વધુ બુટલેગરો સક્રિય. સુરત જિલ્લા પોલીસે જ આરટીઆઈમાં આપી માહિતી. ગ્રામ્ય પોલીસ પાસે માહિતી છતાં પગલાં લેવામાં નિષ્ફળ. સુરતમાં પોલીસે ટપોરી ચિયાનું સરઘસ કાઢ્યું હતું. ટપોરીએ સલાબતપુર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. પોલીસે એ જ વિસ્તારમાં કાઢ્યું આરોપીનું સરઘસ. ભાવનગરના શેત્રુંજીમાં ગેરકાયદે ખનન રોકવામાં તંત્ર નિષ્ફળ. ખનન માફિયાઓ સામે ગેરકાયદે ખનનમાં 1 મહિના બાદ નોંધાઈ ફરિયાદ. ખનન માફિયાઓ 11 ટ્રક છોડાવી ફરાર થયા. ભાવનગરના વર્તેજમાં 5 વર્ષીય બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું. ચોકલેટની લાલચ આપી 21 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું. બાળકીને સારવાર માટે સિવિલમાં દાખલ કરાઈ. સુરેન્દ્રનગરમાં કોન્સ્ટેબલને માર મારનાર 2 શખ્સ ઝડપાયા. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બોલાચાલી થતા રાજકોટના કોન્સ્ટેબલને માર માર્યો હતો. વડોદરામાં 2 વ્હીલરની ડેકીમાંથી 3 લાખની ચોરી. યાકુતરપુરા વિસ્તારમાં ગઠિયાઓ 3 લાખ રૂપિયા લઈ ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પારડીમાં દુષ્કર્મ બાદ હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીનું ઘટના સ્થળે વિડીયો શૂટિંગ સાથે કરાયું રિકન્સ્ટ્રક્શન. હાલ આરોપી 10 દિવસના પોલીસ રિમાન્ડ પર. પોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને 35 વર્ષની સજા. સુરતના કડોદરામાં 2021માં નોંધાઈ હતી ફરિયાદ. નરાધમે બાળકીને રૂમમાં લઈ જઈ કર્યું હતું દુષ્કર્મ. સુરતમાં કપૂત પુત્રએ કરી માતાની હત્યા. જમવા બાબતે ઝઘડો થતા માથામાં દસ્તો મારીને માતાની હત્યા કરી. 40 વર્ષના પુત્રએ 85 વર્ષની માતાને મોતને ઘાટ ઉતારી.